લીંબડીના પાણશીડા અને ખંભલાવ ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં યુવકનું ગળકાવ થવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ગામ ખંભલાવના કમલેશભાઈ મોતીભાઈ મકવાણા કે જેમની ઉંમર આશરે 30 વર્ષ હતી અને તેમના મોટાભાઈ હરદેવભાઈ મોતીભાઈ જેઓ ખંભલાવ ગામથી પાણશીડા ગામે કોઈ કામકાજ અર્થે ગયા હતા। ત્યારે પાણશીડાથી પરત ખંભલાવ આવતા હતા ત્યારે કમલેશભાઈને પાણીની તરસ લાગતા વચમાં આવતી નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલ અને એકાએક કમલેશભાઈનો પગ લપસી જતા આ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે મોટાભાઈ હરદેવભાઈએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને કમલેશભાઈની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ કમલેશભાઈને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કઢાયા હતા અને લીંબડી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પાણશીડા પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી હતી। BSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।